હે ઠગુ તેડવાલા રે કા ભાઈ ઠગુ તેડવાલા રે એ આલા તેડવાલા રે કા ભાઈ આલા તેડવાલા રે કેમ પ્રધાન આ મહારાજ કાયમની માટે આ રાયકા ભાઈઓ સામા મળે ત્યારે આપણને નમન કરીને જાય છે. આ મહારાજ માટે આજ આપણો કયો એવો વાંક છે કે એને આવડું ફરીને ઊભું રહેવું પડે છે. આ મહારાજ માટે હે પ્રધાન અત્યારે રાયકા ભાઈઓને પાછા બોલાવો અને પૂછી જોવો. બહુ સારું આજ પર જાન બોલાવે રાય કવિ આવજો રે રોલા અમારા મહારાજ ને દેખીને તમે કેમ અવળું ફરીને ઉભા રહ્યા? એવું કઈ નતું પ્રધાનજી. ના ના, એ તો અમે આમ જાતા હતા ને એટલે આમ વિચાર કરતા હતા કે કાલે કોના ખેતરમાં જઈશું સારવા એમ. નહીં તમે બે ભાઈ કાક વાતો કરતા ને એમ સાંભળી ગયા તમે? અમે સાંભળી ગયા હોય. એટલે ભાઈ આ સાંભળી ગયા. હાજરી વાત હાસી કરીને પ્રધાનને વાત કરાય. એ પ્રધાન બોલો. પણ આમ જો હા બોલો. પેલા મહારાજા કઈ જઈ અને રજા લઈ આવી કે અમે હાસુ કહી દઈશું તો અમને કઈ સજા નહીં કરે ને? થોડી વાર ઉપર હું પૂછતો. હા. અરે મહારાજ હા પ્રધાન રાયકા ભાઈ એમ કહે છે કે અમે સત્ય બોલજો તો તમારા મહારાજને જૂઠું તો નહીં લાગે ને? ખબર છે પ્રધાન. અરે રાયકા ભાઈ જી મહારાજ. જે હોય તે સત્ય કહો, કારણ કે આપ મારી રહીએ છો. હા મહારાજ. માટે જે હોય તે સત્ય કહો, મને જરાય પણ દુઃખ નહીં લાગે. અરે મહારાજ, તો આજ રાયકાની વાત સાંભળી અને કદાચ તમારા ખોળિયામાંથી પ્રાણ જતા રહેશે મહારાજ. આ બહુ અઘરું છે મહારાજ. માટે તમે આ સત્ય બોલાવવાનું રહેવા દો મારી પાસે. નહીં નહીં રાયકા ભાઈઓ, આપ જો મને વાત નહીં કરો તો મને કેમ જાણતા છે કે મારો વાંક છે કે તમારો વાંક છે. માટે જે હોય તે સત્ય કહો. તો મહારાજ તમારા હૈયા ઉપર પથ્થર રાખી અને આજ રાયકા કહે તે તમે સાંભળો મહારાજ. હા રાયકા ભાઈઓ. હે આજ રાયકા એ કહે ને રાજન તમે સાંભળો યાદ. હા રાયકા ભાઈ. એ કરી લો મારા દિલના દીવાત રાજાજે. આજ રાયકા એ કહે ને રાજન સાંભળો યાદ. હે આજ નગરે એ નગરે વાતો યાદ સાલત રે. હે યજમાન વાજી અરે નહીં રાયકા ભાઈઓ, આ તો કઈ તમે વાત કરો રાયકા
એ સુકન માથે રતાય બેરે યાદ બેરે એ દતારે જગોતે વરે અરે મહારાજ હા રાયકા ભાઈ અમે તો વગડામાં રહેવા વાળા અમને ખબર ન હોય પણ આ તો નગરમાં એવી વાતો થતી કે અજમલ રાજા પેટના વાંજ્યા છે અને અમે જાતા અમારા ગગલાની ઢગો તેડવા એટલે વાંજિયાના સુકન ન લેવાય એટલા માટે અમે પાછા વળી ગયા મહારાજ. હા રાયકા ભાઈઓ આજ હું કહું ને તમે સાંભળો રાયકા ભાઈઓ જી મહારાજ. એવા રાજાનો હે કહું ને રાયકા સાંભળ્યા હા મહારાજ હા. હે કરી માર દિલેરાની વાત રાજેના એવા રાજન રે હે કહું ને રાયકા સાંભળ્યા સારે હે લક્ષ્મી રે બને મારે દીકરી હા મહારાજ હા. એ સગુણા હૈયા કેરો માર હાર બનો તારી તડો પાંચ તરિયે રાયકા માર આંગળીએ રમે હે કેમ કરી વાજીઓ કેવા રાજન રે આવા રાજન રે હે કહું ને રાયકા સાંભળો યાર હે કેમ કરી વાજીએ કેવા લાસારે હે લક્ષ્મી રે મારે દીકરીઓ હા મહારાજ હા. હે સસુરા હૈયા માર હાર પડો આવી તળો તળ હે દીકરીઓ રાયકા માર આંગળીએ રમે હે રાયકા ભાઈઓ જી મહારાજ. આવી માં જગતમાં જેવી ત્રણ ત્રણ દીકરી મારા આંગણાની અંદર મેં રાયકા ભાઈઓ હા મહારાજ. માટે આજ હું કઈ રીતે વાંજ્યો કહો એ મને કહો. અરે આજ તે રાયકા કહે તે તમે સાંભળો મહારાજ. હે આજે દીકરીઓ એ જશે રે સૌ સૌને સાસરે રે. હા રાયકા હે રાજગાદી ભોગનારો રહીતો. દીકરીઓ એ જશે રે સૌ સૌને સાસરે રે. હા રાયકા ભાઈઓ તમારી વાત આજ મને સત્ય જણાય રાયકા ભાઈઓ. અરે મહારાજ. અરે દીકરીઓને તો કાલે પાખું આવશે તો સૌ સૌને સાસરી સાલે જશે મહારાજ. અરે બાડો બોબડો લુલો કે લંગડો એક પણ પુત્ર હોય તો આવતીકાલે આ રાજ ચલાવે મહારાજ. બરોબર છે રાયકા ભાઈઓ તમારી વાત આજ મને સત્ય જણાય માટે હે રાયકા ભાઈઓ
આજ તો આપને માઠેરા સુકન ત્યાં હોય હા મહારાજ તો આવતીકાલે સારા સુકન લઈ રાજમાંથી ઇનામ લઈ અને તમારા વગલાનું ઠગું તેડવા જાજો રાયકાભાઈ. બહુ સારું મહારાજ. હે પ્રધાનજી, હા મહારાજ. આ રાયકાઓને એનું ઇનામ આપો. બહુ સારું. હાલો રાયકાભાઈ, તમારું ઇનામ. થોડું છું તો કેમ જોઈ જાય? હે ભાઈ હાલ હવે જઈ ઢગુ તેડવા હાલ. સાંભળી જાઓ, જય અંબાજી મિત્ર મંડળ અમરાપુર થી જોવા માટે પધાર્યા છે. રામાપીરના દિવાલમાં 500 રૂપિયા આપે છે. બોલો રામાપીરની જય. હાલ ભાઈ આવ જાય હાલ. હે સારા સુકલ લઈને હાલા રાજા ભાઈ, સારા સુકલ લઈને હાલા રે. હા મહારાજ. આજે મારી પોકણગઢની પરદા ડગલે ને પગલે મેણા બોલે. હા મહારાજ. માટે હે પ્રધાનજી, હા મહારાજ. આજ આ મેળા મારાથી હવે સહન થતા નથી. તો માટે હવે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. બહુ સારું. આજે પર દાન બોલાવે યજમાન આવજો રે.
આજે રાજાનો હે કહું ને સતી રાણી સાંભળો આજ રાજા કહેલે રાણી એ કરું સતી મારા દિલડાની વાત આવા રાજો ન કહું ને સતી મારી સાંભળો યાદ કરો સોને તમાર દિલડાની વાત રાજા ના કહેલે રાણી સાંભળે આજે અમે રે હે ગયા તા સતી જોર નગર ની મોદાર હમારા નાથ એ સામા મળે ખેડૂત આજ અમે રે ગયા તા સતી જોર નગર ની મોદાર ભાઈ તમે ગયા તા રાજા મારા નગર હબદાર એ સામા મળ્યા રાઈ ક્યાં ભાઈ આજે અમે રે ગયા તા સતી જોર નગર ની મોજા હમારા નાથ સુકોન નો લે મારા સતી કો આજે આપો વીર યતો સતી આવા મેળલિયા બોલ્યા આજે ખાવું રે પીવું રે સતી મન ગમતા નથી ના બંગાર સ્વામી આપણે ગમે રાજ ને આવા આવું જીવવા કરતા રે મારું સતી પ્યારું રે લાગે કરો સ્વામી સાધુ સંતોન દાન કરો સ્વામી સાધુ સંતોન દાન હે રાજા રે રાજલિયા મતાન છે
તો સતી આવા મેણલિયા બોલ્યા આવું ના બોલો મારા નાથ. આ સતી માલવાદીયાનો અવતાર આજે આપ પીર તો સતી આવા મેણલિયા બોલ્યા અરે સતી અરે મારા નાથ, આજ હું કહું અને તમે સાંભળો મારા નાથ. હા સતી હે આજે રાણી રે કહે ને રાજન સાંભળો રે. કરું મારા મનની વાત, કરું મારા દિલની વાત. એવા રાણી રે કહું ને રાજન સાંભળો રે. લાવા રાણી રે કહે ને રાજન સાંભળે રે એ કરો તમારા દિલની વાત, કરો તમારા હૃદયની વાત. આજી રાણી રે કહે ને રાજન સાંભળે રે એવી લાગા રે લક્ષ્મી રે આપણે દિલી કરી રે. આ સતી સગુણા હૈયા તેરો હાથ મારી કાળજરાની તોર. એવી રાણી રે કહે ને રાજન સાંભળો રે. એવી દીકરીયું જાશે રે સતી સૌ સૌના સાસરે અમારા નાથ, નથી ગાદીનો વરદાર, નથી ઘોડલિયાનો ગલવાર. એવી રાણી આવી રાણી રે કહે ને રાજન સાંભળે રે અરે સતી અમારા નાથ. એ તો હું પણ જાણું સતી કે માં જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરી આજ આપણા આંગણાની અંદર રમે સતી. અમારા નાથ, માટે હે સતી દીકરીએ કોઈ દીકરા વાળા નો કહેવાય સતી. અમારા નાથ, એ દીકરીને- પણ તમારું કેવું પણ સત્ય છે મારા નાથ. દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય સતી. અમારા નાથ, કાલ પાખું આવે તો કાલ પોતપોતાના સાસરે જાય સતી. અમારા નાથ, માટે હે સતી બાનો બુલો લંગડો ગમે એવો પુત્ર હોય તો આ એક દિવસના સમયે પોકરણગઢની ગાદી સંભાળે સતી. એ વાત પણ તમારી કેવી બરોબર છે મારા નાથ. માટે હે સતી આજ આ પોકરણગઢની પડદા આપણા સુકન લેવા રાજી નથી સતી. અમારા નાથ, માટે હે સતી હવે આ મેળા મારાથી સહન નથી થતા સતી. ના મારા નાથ, આવું ના બોલો મારા નાથ. માટે મારે કાશી વિશ્વનાથના શરણે જવું સતી, મને રજા આપો. અરે સ્વામી, જો તમારે કાશી વિશ્વનાથના શરણે જવું હોય ને હા સતી તો મારી કોઈ ના નથી મારા નાથ. પણ આપણી દીકરી સગુણા આજ પાપા પગલી ભરતી ભરતી આજ 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે મારા નાથ. બરોબર સતી માટે એના લગ્ન કરતા જાઓ મારા નાથ, અને પછી ખુશીથી જાવજો મારા નાથ. બરોબર સતી આજે આ પોકરણગઢની પડદાના મેળામાં મને બેન સગુણા 16 વર્ષના ઉંમર લાયક થાય એ પણ ખબર નથી સતી. હા મારા નાથ, માટે હે સતી બોલો મારા નાથ. આજ બેન સગુણા જો 16 વર્ષના થયા હોય હા મારા નાથ, તો એના ખડિયા લગન લઉં પણ સતી. શું તમારું કહેવાનું થાય છે મારા નાથ? મને વાત કરો. આપણી ભોળી અને પારેવડા જડી કોણ કે સગુણા હા મારા નાથ, જ્યારે માંડવાની અંદર આવે એની મારી જાય વેદની ખામી ન આવે એની જવાબદારી આપને સોંપું સતી. ભલે મારા નાથ, એની જવાબદારી હું લઉં છું મારા નાથ.
બરોબર છે સતી, માટે બીજું એક વચન આપો મને. અરે સ્વામી, એમાં વસનની શું જરૂર પડે મારા નાથ? નહીં સતી, કે બેન સગુણાના લગ્ન કરી પછી મને હરખા મુખે વન જવાની રજા આપશો એવું મને એક વચન આપો સતી. અરે સ્વામી, એમાં વસનની જરૂર ન હોય. હું પણ સતરાણી છું મારા નાથ, હું તમને ખુશીથી જવા દઈશ વન. બરોબર છે સતી, તો હાલના હાલ પ્રધાન રાજમાંથી પંડિતને બોલાવો. બહુ સારું. આજ પ્રધાન બોલાવે પંડિત આવજો રે લોલા. એ આવજો આવજો રાજન દરબારનો પ્રધાન બોલાવે પંડિત આવજો રે લોલા. આજ પ્રધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર પ્રધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે મહારાજ, પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે મહારાજ બોલાવે. ઘણી ખમા મહારાજ, પોકરણગઢના ધણી અજમલના ઘણી ખમા મહારાજના શરણોમાં ગોરદેવના નમન છે મહારાજ. બરોબર છે ગુરુદેવ. જી મહારાજ. આટલે રાજમાં બોલાવવાનું એક જ કારણ છે. હા મહારાજ. પણ આપના સરોવરમાં રાજા અજમલના નમન છે. આયુષ્માન ભવરાજન. હે પંડિતજી, મહારાજ. આજે રાજમાં બોલાવવાનું એક જ કારણ હા મહારાજ. કે બેન સગુણા અત્યારે ઉંમર લાયક થયા છે. હા મહારાજ. માટે આપણે નારીને ટકો દેશ અને પ્રદેશ લઈને જવાનું. શું વાત કરો છો મહારાજ? હા ગુરુદેવ. હા મહારાજ. અરે મહારાજ, એ વાત તો બરોબર છે, પણ મહારાજ આપ મને એ જણાવો કે આ નાળિયેર લઈને કયા દેશમાં જવું અને કયા દેશમાં ન જવું મહારાજ? બરોબર છે ગુરુદેવ. દેશ જાજો પરદેશ જાજો, પિંગલગઢ નો જતા. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ? અરે પંડિતજી, પિંગલગઢ નો જવાનું કારણ એક જ છે. તેના રાજા પટિયાર સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે. એટલું જ નહીં, પણ 22 વર્ષના મારા એની સાથે બોલા છે. અરે મહારાજ, માટે બીજે ગમે ના જાજો, પિંગલગઢ નો જતા. મહારાજ તો આપને પણ મને એક વચન દેવું પડશે મહારાજ, કે આ બેન શ્રી સગુણાબેન નું નાળિયેર લઈ હું કોઈ પણ રાજ્યમાં સ્વીકાર કરીને આવું, એ આપને કબૂલ કરવું પડશે મહારાજ. બરોબર છે પંડિતજી. માટે હે પંડિત, એવા દેશ રે એ જાજો રે પંડિત પરદેશ જાજો રે. એવા એક રે નો જાતા પિંગલગઢ રે પંડિત. દેશ રે એ જાશુ રે રાજન પરદેશ જાશુ જો. હા પંડિતજી. આવા એક રે ના જાવું પિંગલગઢ રે અજમલ રે. આવા એક રે ના જાવું પિંગલગઢ રે અજમલ રે. ભલે મહારાજ, તો હું રજા લઉં મહારાજ. બરોબર છે પંડિતજી. આજ હરખે હું મંગે ગોરદેવ હાલિયા રે. એ જાવું મારો દેશ ને પરદેશ. આજ હરખે હું મંગે ગોરદેવ હાલિયા